આજે હું એક કપડાવાળાની દુકાન પર ગયો અને તે મને ઓળખે છે એટલે એને પૂછ્યું કે ડૉક્ટર સાહેબ મારા ભાઈને પથરી થઈ છે એટલે કે કિડની સ્ટોન થયો છે તો શું તેને બિયર પીવાય અને બિયર પીવાથી ફાયદો થશે? તો આવી કંઈક ને કંઈક વાતો તમે પણ સાંભળી છે કે તમને પથરી થઈ છે તો બિયર પીઓ અને બિયર પીવાથી તમારી પથરી નીકળી જશે. તો આયુર્વેદ વિશે આ બિયર વિશે શું કહે છે અને એલો મોડર્ન સાયન્સ પણ આ બિયર વિશે શું કહે છે, અને જો બિયર પીવાથી પથરીમાં ફાયદો નથી થતો તો તેના આયુર્વેદમાં અલ્ટરનેટિવ, તો આયુર્વેદમાં તેની વિશે શું ચિકિત્સા આપી છે કે પથરી માટે શું કરી શકીએ આપણે. પથરી એટલે કે કિડની સ્ટોનની તકલીફ થઈ છે ત્યારે તમને પેશાબમાં બળતરા થાય છે, પેશાબ અટકી જાય છે અથવા પેશાબ અટકીને આવે છે, લાલ પેશાબ થાય છે એટલે કે પેશાબ માટે લોહી નીકળે છે, અને ઘણીવાર અસહ્ય દુખાવો થાય છે, ઘણીવાર પાછળથી લઈ અને આગળની સાઈડ દુખાવો આવતો હોય છે. આવી કન્ડિશનમાં તમે ડૉક્ટર પાસે જાશો તો ડૉક્ટર તમને સોનોગ્રાફી કરવાનું કહેશે અને જ્યારે તમને સોનોગ્રાફી કરાવશો ત્યારે તમને પથરી છે એવું ખબર પડશે. પછી તમને બધા લોકો સલાહ આપવા મળશે કે ભાઈ તમને પથરી છે તો બિયર પીવો. આપણા સુરતવાસીઓનો દમણ નજીક છે તો દમણ જઈ આવો. તો એ વાત કેટલી સાચી છે એ વિશે આપણે આ વિડીયોમાં જોશું. હવે તમને પથરી થઈ છે અને લોકો તમને બિયર પીવાની સલાહ આપે છે તો પહેલા તો તમે વિચારશો કે મેં ક્યારે આલ્કોહોલ દારૂ પીધો નથી અને હું આ પીશ તો શું મને ટેવ પડી જશે કે મને બીજી કાંઈ તકલીફ થશે? આવા ઘણા બધા વિચારો આવશે તમને. તો સૌથી પહેલા આપણે જોઈએ કે બિયર બને છે કેવી રીતે. તો જે જવ છે બાર્લી એને સડાવીને એટલે કે એમાં આથો લાવી ફર્મેન્ટેશન લાવીને બીજી 7-8 પ્રક્રિયાની પ્રોસેસમાંથી નીકળી અને બિયર બનતું હોય છે. તો હવે આ બિયર વિશે આયુર્વેદ શાસ્ત્રમાં શું કહેલું છે એના વિશે જોઈએ. તો પહેલાના જમાનામાં પણ મદ્યપાન એટલે કે મદ્ય દારૂ પીવાતો જ તો આયુર્વેદ શાસ્ત્રમાં પણ દારૂ એટલે કે મદ્યનો ઉલ્લેખ છે કે અલગ અલગ પ્રકારના દારૂઓ આવે છે અને અલગ વ્યક્તિઓએ અલગ અલગ પ્રકારના દારૂઓનું સેવન કરવું જોઈએ એવું આયુર્વેદ શાસ્ત્રમાં લખેલું છે કે કયા પ્રકારના વ્યક્તિએ કેવા પ્રકારના દારૂનું સેવન કરવું જોઈએ. તો જવમાંથી બનતો આલ્કોહોલ એટલે કે મદ્ય એટલે કે દારૂ, જેને આપણે આજની ભાષામાં બિયર કહીએ છીએ, તો તેના વિશે આયુર્વેદ શાસ્ત્રમાં શું કહ્યું છે તે જોઈએ. વિષ્ટંભિની યવસુરા ગુરવી વૃક્ષા ત્રિદોષલા એટલે કે બિયર વિષ્ટંભિની એટલે કે તે મળને રોકનાર છે, તમને કબજિયાત કરશે, પેટની તકલીફોમાં વધારો કરશે. ગુરવા એટલે કે તે પચવામાં ભારે છે અને તે શરીરમાં 3 દોષોનો પ્રકોપ કરશે એટલે વાયુ, પિત્ત, કફ 3 દોષોને વધારીને ઘણા બધા રોગો ઉત્પન્ન કરશે. તે વૃક્ષ એટલે કે કોરી છે એટલે કે તે શરીરમાં ડ્રાયનેસ, શરીરમાં અને આંતરડા બેયમાં ડ્રાયનેસ વધારશે અને ઘણી બધી તકલીફો ઉત્પન્ન થશે. આંતરડામાં પણ ડ્રાયનેસ ઉત્પન્ન થાય તો તમને કબજિયાત અને પાચનની તકલીફમાં વધારો થશે. તો આયુર્વેદ શાસ્ત્રમાં તો એકેય રોગમાં બિયરનો ફાયદો બતાવ્યો નથી, ઉલટાના ઘણા બધા નુકસાનો બતાવ્યા છે. આ સિવાય અશ્મરી એટલે કે પથરીને આયુર્વેદ શાસ્ત્રમાં અશ્મરી કહેવામાં આવે. પથરીમાં પણ ક્યાંય બિયર પીવાનો કે સુરા પીવાનો આયુર્વેદ શાસ્ત્રમાં ઉલ્લેખ કરેલો નથી. હવે મોડર્ન સાયન્સમાં પથરી થઈ હોય ત્યારે બિયર પીવા વિશે શું કહે છે. તમને જો પથરી થઈ હોય અને તમને એમ છે કે બિયર પીવાથી મારી પથરી નીકળી જશે અને તમે લાંબો સમય બિયર પીશો તો શું થશે? શરીરમાં ડિહાઇડ્રેશન થશે. જી હા, શરીરમાં ડિહાઇડ્રેશન થશે. તમને એમ થાય છે કે હું તો એટલું બધું લિક્વિડ પીવું છું તો પણ શરીરમાં ડિહાઇડ્રેશન થશે. હા, બિયર પીવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થાય છે. તેનો એલોપેથી સાયન્સમાં બીજી તકલીફ કહી છે કે બિયર પીવાથી લીવરની તકલીફ થાય છે એટલે કે લીવર ડેમેજ થાય છે. હવે તમને પથરી થઈ છે, તમારું વજન વધારે છે, શરીરમાં ફેટી લીવર છે અને તમારા લીવરના પેરામીટર બગડેલા છે અને તમને પથરી થઈ છે, તમે એમ વિચારીને બિયર પીવો છો કે મારી પથરી નીકળી જશે, તો એ ઊંધું પડી શકે. પથરી નીકળે કે ના નીકળે પણ તમને લીવર રિલેટેડ ઘણી બધી તકલીફ ઉત્પન્ન થઈ શકે છે. હવે તમે એવું વિચારીને બિયર પીવો છો કે તમારી પથરી નીકળી જશે તો બિયર યુરિક એસિડ વધારે છે અને યુરિક એસિડને કારણે પણ ઘણી બધી પથરી બનતી હોય છે. એટલે કે એના ઘણા ઇન્ગ્રેડિયન્ટ્સમાં યુરિક એસિડ, ઓક્ઝોલેટ કે યુરિક એસિડ ક્રિસ્ટલ વધીને તે તમારી પથરીમાં
વધારો કરે છે. તો પથરી નીકળવાને બદલે પથરી વધી જાય છે અને પથરીની સાઇઝમાં પણ વધારો થાય છે અને ઘણી બધી બીજી પથરીઓ પણ યુરિક એસિડની તમારા શરીરમાં ઉત્પન્ન થઈ શકે છે. જો તમને કિડની સ્ટોન છે, દુખાવો છે અને તમે બિયર પીવો છો તો ઘણીવાર ઓબ્સ્ટ્રક્શન એટલે પથરી વધીને તમારા દુખાવામાં પણ વધારો થઈ શકે છે. તો આવી રીતે આયુર્વેદ સાયન્સ કે એલોપેથી મોડર્ન સાયન્સમાં ક્યાંય પણ એવો પ્રૂફ મળતો નથી કે તમને પથરી અશ્મરી થઈ છે અને તમે બિયર પીવો તો પથરીમાં ફાયદો થાય છે. હા, માત્ર થોડો યુરિનનો ફ્લો વધે છે. ઘણીવાર એવું બની શકે કે તમને 2 કે 3 mm ની પથરી હોય અને થોડો યુરિનનો ફ્લો વધે અને પથરી નીકળી ગઈ, એવો કોઇન્સિડન્સ બની શકે છે. પણ એનો મતલબ એવો નથી કે તમે બિયર પીવો તો તમારી પથરી નીકળી જશે. તમને પથરી છે અને પથરીનો દુખાવો છે અને તમે બિયર પીવો છો તો ઘણીવાર પથરી વધીને ઓબ્સ્ટ્રક્શન થઈને તમને દુખાવામાં વધારે પડતી તકલીફ થશે અને ઘણીવાર ઇમરજન્સી પણ ઉત્પન્ન થઈ શકે. ઘણીવાર એવું બને કે તમે 2 કે 3 mm નો સ્ટોન હોય અને તમે બિયર પીવો તો નીકળી જાય, કારણ કે બિયરથી થોડું પેશાબનો ફ્લો વધે છે. એના બદલે તમે કોઈ પણ મૂત્ર આયુર્વેદ ઔષધિ લઈને પણ પથરી કાઢી શકો છો. એની માટે તમે ગોક્ષુર પણ લઈ શકો છો, ચંદ્રપ્રભાવટી પણ લઈ શકો છો, પુનર્નવા પણ લઈ શકો છો. એવી ઘણી બધી ઔષધિ લઈને તમે પથરી કાઢી શકો છો. હવે પથરી કાઢવા માટે આપણે આયુર્વેદ અનુસાર શું કરીએ? તો બિયર જે જવમાંથી બને છે તેમાંથી જ એક ક્ષાર બને છે, તેને યવક્ષાર કહેવામાં આવે છે. તો યવક્ષાર વિશે આયુર્વેદ શાસ્ત્રમાં શું કીધેલું છે? આમશૂલ અશ્મરી કૃચ્છ વિષ દોષ હર સર. એટલે કે આ યવક્ષાર તમારા શરીરમાંથી આમ દોષ એટલે ખાવા પીવાના હિસાબે જે તમારા કોઠામાં નકામો આમ ઉત્પન્ન થયો છે એને કાઢવામાં પણ મદદ કરશે અને અશ્મરી પથરીને કાઢવામાં પણ મદદ કરશે. અને તે સર છે. સર એટલે કે તમને કબજિયાત છે એટલે તમારો મળ સરકાવ છે અને તમને કબજિયાતમાં પણ ફાયદો કરશે. જવમાંથી બનેલો બિયર તમને કબજિયાતમાં પણ વધારો કરશે અને દુખાવામાં પણ વધારો કરશે. જ્યારે યવક્ષાર કબજિયાત પણ સારી કરશે અને શૂલ એટલે કે દુખાવામાં પણ તમને જે પથરીનો દુખાવો છે તેમાં પણ ફાયદો કરશે. તો યવક્ષાર કેવી રીતે લેવો? તમે દુકાનમાંથી 5 ગ્રામ જેટલો યવક્ષાર લઈ આવવાનો, પછી તમારા ઘરમાં સોય કે પીન હોય તે ડૂબાડીને 2 વાર, 1 વાર 2 વાર આવી રીતે 2 વાર ડૂબાડીને એટલી માત્રામાં જ લેવાનું છે. કારણ કે યવક્ષાર ઉષ્ણ ગરમ છે. જો તમને મોઢામાં ચાંદા, પેટમાં બળતરા, છાતીમાં બળતરા અને પીઠને રિલેટેડ કોઈ તકલીફ છે તો યવક્ષાર કોઈ પણ આયુર્વેદ ડોક્ટરની સલાહ અનુસાર જ લેવો. આમનામ તમારી મેતે ઘરે લેવો નહીં. બીજી એક ઔષધિ આયુર્વેદમાં કહેલી છે કળથી, જે તમને કોઈ પણ કરિયાણાની દુકાનથી બહુ આસાનીથી અને બહુ સસ્તામાં મળી જશે. તો એના વિશે આયુર્વેદ શાસ્ત્રમાં કહેલું છે હંતી હિકા અશ્મરી. એટલે કે તમને હિકાની તકલીફ છે અને પથરીની તકલીફ છે તો રેગ્યુલર તમારે કળથીનું સેવન કરવું જોઈએ. કળથીમાં એક ગુણ છે કે તે તમારી શરીરમાં રહેલી કિડનીમાં રહેલી પથરીને તોડીને બહાર કાઢશે, નહીં કે આખી બહાર કાઢશે. કારણ કે તેનામાં ભેદન ગુણ છે. એટલે કે તે પથરીનો ભૂકો કરીને તોડીને શરીરની બહાર કાઢશે. આમ પથરીમાં બિયર જેવી આલ્કોહોલિક ચીજ લેવા કરતા કળથી લેવી બહુ સારી. કારણ કે બિયર તમને શરીરને નુકસાન કરશે, કળથી શરીરમાં બધા ફાયદા જ કરશે. અને 20 થી 50 રૂપિયામાં તમારા આજુબાજુમાં કોઈ પણ કરિયાણા સ્ટોરમાંથી તમને આસાનીથી મળી જશે. તો શું કરવું જોઈએ? તમારે કળથી થોડી કરિયાણામાંથી લઈ આવવાની, પછી 20 ગ્રામ જેટલી રાત્રે 1 લીટર પાણીમાં પલાળી દેવી. સવારે પછી તેને ઉકાળીને પાણી અડધું રહે એટલે જ્યારે તમને તરસ લાગે ત્યારે ઘૂંટડે તમારે તે પાણી પીવું, જેથી તમને પેશાબમાં બળતરામાં પણ ફાયદો થશે, પેશાબનો ફ્લો પણ વધશે અને તમારી પથરીને તોડીને બહાર કાઢવામાં પણ મદદ થશે. આ સિવાય ઘણી બધી આયુર્વેદમાં ઔષધિ છે જે મૂત્રલ છે, એટલે કે પેશાબનું ફ્લો વધારવામાં મદદ કરશે. એમાં એક છે ગોખરું, જે વાત, પિત્ત, કફ ત્રણેય દોષોનું શમન કરશે અને તમારા પેશાબનો ફ્લો વધારવામાં મદદ કરશે. ગોક્ષુર વૃષ્ય પણ છે, એટલે કે તે તમારા વીર્ય વધારવામાં પણ મદદ કરશે. ગોક્ષુર રસાયણ છે, બરોબર, એટલે તમને એ ટોનિક તરીકે પણ કામ કરશે. તો આ રીતે તમે ગોખરુનો પણ પથરી માટે ઉપયોગ કરી શકો છો. આ સિવાય આયુર્વેદ શાસ્ત્રમાં ઘણી બધી પથરી માટેની ચિકિત્સા બતાવેલી છે, જેમાં ચંદ્રપ્રભા, પુનર્નવા એટલે કે સાટોડી, ગોક્ષુરાદી ગુગળ, વરુણ વગેરેનો તમે પથરી માટે ઉપયોગ કરી શકો છો. આયુર્વેદ શાસ્ત્રમાં
અલગ અલગ પ્રકારની પથરીનું વર્ણન છે, એટલે કે દોષ અનુસાર તેને અલગ અલગ પ્રકારની પથરી, વાતજ અશ્મરી, પિત્તજ અશ્મરી, કફજ અશ્મરી, અને દરેક અલગ અલગ અશ્મરીની ચિકિત્સા અલગ અલગ થાય છે. તો જો તમને પથરીની તકલીફ થઈ હોય તો આયુર્વેદ નિષ્ણાત ડોક્ટરની સલાહ લઈ અને તમે સારવાર કરશો તો તમારી પથરી આસાનીથી નીકળવામાં તમને ફાયદો થશે. તો આ વિડીયોનો સાર એ છે કે તમને પથરી થઈ છે ને એવા લોકો તમને સલાહ આપે છે કે જેને નોન મેડિકો છે, એટલે જેને મેડિકલ સાયન્સ સાથે કાંઈ લેના દેના નથી, તો તમે બિયર લેશો તો તમને ઘણી બધી તકલીફો થશે. પથરી વધશે, પથરી મોટી થશે, લીવર રિલેટેડ તકલીફ થશે, ડિહાઇડ્રેશન થશે, યુરિક એસિડ વધશે. તો ક્યારેય પથરીમાં તમારે બિયર લેવું નહીં. તો શું કરવું જોઈએ? તો મેં કહ્યું એ પ્રમાણે તમે યોગક્ષાર પણ લઈ શકો છો, ગોક્ષુર ચૂર્ણ પણ લઈ શકો છો, ચંદ્રા પ્રભાવટી પણ લઈ શકો છો, અને કોઈ આયુર્વેદ ચિકિત્સાની સલાહ લઈને પણ તમે ચિકિત્સા કરાવી શકો છો. અને આ વાત થઈ 8 થી 10 mm સુધીની પથરી. હવે જો એનાથી પથરી મોટી છે તો તે સર્જિકલ વિષય થઈ જાય છે. તો એના માટે તમારે સર્જન ડોક્ટરની સલાહ અવશ્ય લેવી, અથવા ઓબ્સ્ટ્રક્શન એટલે કે કોઈ એવી જગ્યા આવી અને પથરી અટકી જાય છે તો ઇમરજન્સીમાં સર્જન ડોક્ટરની સલાહ લઈને તમારે તેનું ઓપરેશન કરાવવું જોઈએ. તો આ વિડીયો હતો, તમને પથરી થઈ છે લોકો કહે છે બિયર પીવો, તો હવે તમને સાચી જાણકારી મળી કે પથરી થઈ હોય તો બિયર પીવાય નહીં. જય ધન્વંતરી.